तो नमस्कार मित्रों, फरी एक बार आप सबનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા ગુજરાતીમાં। તો મિત્રો આપ સૌ તરફથી જે મળતી હતી કોમેન્ટ, એ કોમેન્ટ્સના આધારે આજે આપણે ડિસ્કશન કરવાના છીએ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ એટલે કે પીડિયાટ્રિક નર્સિંગના મોસ્ટ એમસીક્યુ પાર્ટ 1। તો મિત્રો આજે અહીંયા તમારી સામે બધા પ્રશ્નો છે, એ બધા પ્રશ્નો મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર વેરિયસ ગવર્મેન્ટ કોમ્પિટિટિવ નર્સિંગ એક્ઝામ। એટલે કે અહીંયા તમારી સામે જે પ્રશ્નો આપણે ડિસ્કશન કરવાના છે એ બધા જ પ્રશ્નો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે। તો આઈ હોપ કે આ વિડીયો તમને યુઝફુલ થશે। તો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો લેક્ચર। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ વિશેના મોસ્ટ આઈએમપી કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તેવા અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। તો શરૂ કરીએ આજનો ખૂબ જ અગત્યનો વિડીયો લેક્ચર। તો આપ તૈયાર છો? જે મોસ્ટ આઈએમપી ફોર એની કોમ્પિટિટિવ નર્સિંગ એક્ઝામ માટે છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો આપ સૌને ખ્યાલ જ છે કે જો તમે આ ચેનલ પર નવા છો તો રાહુલ મકવાણા એક ગુજરાતી અને રાહુલ મકવાણા એક નર્સ આ બંને ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી મારા દ્વારા જ્યારે પણ આવા અગત્યના વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે તો તેની તમને સરળતાથી નોટિફિકેશન મળી રહે। અને બીજું મિત્રો આપને જણાવવાનું કે અહીંયા દરેક પ્રશ્ન માટે તમને 30 સેકન્ડનો સમય આપવામાં આવે છે અને દરેક પ્રશ્નનો જવાબ નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવવા ખાસ વિનંતી। અને સાથે સાથે ક્વેશ્ચનનો જે નંબર હોય એ ખાસ મેન્શન કરજો। તો શરૂ કરીશ આપણો આજના વિડીયો લેક્ચર। તો ક્વેશ્ચન 1 તમારી ડિસ્પ્લે પર છે। યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ। ક્વેશ્ચન એવો છે, પોઝિટિવ બ્રુસ્કિન સાઇન એન્ડ કર્નિંગ સાઇન આર ધ સિમ્ટમ્સ ઓફ બ્લેન્ક। યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ। તો અહીંયા પ્રશ્ન એવો છે કે બ્રુસ્કિંગ સાઇન અને કર્નિંગ સાઇન એક શેના સિમ્ટમ છે? ઓપ્શન એ તમને આપેલો છે મેનિન્જાઇટિસ, ઓપ્શન બી એન્કેફેલાઇટિસ, ઓપ્શન સી ન્યુમોનિયા કે ઓપ્શન ડી ગ્લોમેરુલો નેફ્રાઇટિસ। એટલે કે બ્રુસ્કિંગ સાઇન અને કર્નિંગ સાઇન નીચેનામાંથી કઈ કન્ડિશનમાં જોવા મળે છે? મેનિન્જાઇટિસ, એન્કેફેલાઇટિસ, ન્યુમોનિયા અને ગ્લોમેરુલો નેફ્રાઇટિસ। તો ધ રાઇટ આન્સર ઇઝ મેનિન્જાઇટિસ। તો ખાસ યાદ રાખજો મિત્રો, બ્રુસ્કિંગ સાઇન એન્ડ કર્નિંગ સાઇન આર ધ ટિપિકલ સાઇન સિમ્ટમ ઓફ મેનિન્જાઇટિસ। તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 2 પર। ક્વેશ્ચન નંબર 2 એવો છે, ક્રિપ્ટોચાઇડિઝમ મીન્સ। યોર ટાઈમ સ્ટાર્ટ નાવ। ક્વેશ્ચન એવો છે કે ક્રિપ્ટોચાઇડિઝમ મીન્સ, ઓપ્શન એ તમને આપેલો છે, એટલે કે ક્રિપ્ટોચાઇડિઝમ કોને કહેવામાં આવે છે? ક્રિપ્ટોચાઇડિઝમ કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ તમને છે એન્લાર્જમેન્ટ ઓફ ટેસ્ટિસ, સેકન્ડ ઓપ્શન બી ઇન્ફ્લામેશન ઓફ ટેસ્ટિસ, ઓપ્શન સી સ્મોલ ટેસ્ટિસ એન્ડ ઓપ્શન ડી અનડિસેન્ડન્ટ ટેસ્ટિસ। એટલે કે ક્રિપ્ટોચાઇડિઝમ એટલે શું અથવા ક્રિપ્ટોચાઇડિઝમ કોને કહેવામાં આવે છે? ટેસ્ટિસની સાઇઝ વધી જાય, ટેસ્ટિસમાં ઇન્ફ્લામેશન લાગે, ટેસ્ટિસ નાના થઈ જાય અથવા તો અનડિસેન્ડન્ટ ટેસ્ટિસ। તો ખાસ યાદ રાખજો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન ડી અનડિસેન્ડન્ટ ટેસ્ટિસ। તો ખાસ યાદ રાખજો મિત્રો, અનડિસેન્ડન્ટ ટેસ્ટિસ ઇઝ નોન એઝ ધ ક્રિપ્ટોચાઇડિઝમ અથવા તો ક્રિપ્ટોચાઇડિઝમ મીન્સ અનડિસેન્ડન્ટ ટેસ્ટિસ। ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 2 પર। ક્વેશ્ચન નંબર 2 છે, ઇન ફોલોઈંગ વિચ ઇઝ ધ હેરિડિટરી હિમોલાઇટિક એનિમિયા? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ। નીચેનામાંથી કયો એનિમિયા, હિમોલાઇટિક એનિમિયા જે છે એ હેરિડિટી એટલે કે નીચેનામાંથી કયો હિમોલાઇટિક એનિમિયા એ વારસાગત મળે છે? ઓપ્શન એ તમને આપેલો છે એપ્લાસ્ટિક એનિમિયા, ઓપ્શન બી આપેલો છે થેલેસેમિયા, ઓપ્શન સી આપેલો છે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા એન્ડ ઓપ્શન ડી છે ઓલ ઓફ અબો। તો એવો કયો હિમોલાઇટિક એનિમિયા છે જે વારસાગત એટલે કે વારસામાં મળે છે? તો ઓપ્શન તમારી સામે ડિસ્પ્લે પર છે। તો ખાસ યાદ રાખજો મિત્રો, થેલેસેમિયા જે છે એ એવો હિમોલાઇટિક એનિમિયા છે કે જે વારસાગત માતા પિતામાંથી તેના બાળકોને મળે છે। તો રાઈટ આન્સર ઇઝ બી થેલેસેમિયા। તો મિત્રો ખાસ નીચે ક્વેશ્ચનમાં તમે જે આન્સર આપો છો એમાં ક્વેશ્ચન નંબર ખાસ મેન્શન કરો, જેથી કરીને મને ખ્યાલ આવે। તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 4 પર। Kernicterus which may occur as a complication of jaundice is a pathological condition of blank। એટલે કે યોર ટાઈમ સ્ટાર્ટ નાવ। એટલે કે અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે પેથોલોજીકલ જોન્ડિસના કોમ્પ્લિકેશન તરીકે જે કન્ડિક્ટસ ડેવલપ થાય છે એ પેથોલોજીકલ કન્ડિશન શેમાં જોવા મળે છે? ઓપ્શન એ તમને આપેલું છે લીવર, ઓપ્શન બી આપેલું છે બ્રેઇન, ઓપ્શન સી આપેલું છે કિડની એન્ડ ઓપ્શન ડી હાર્ટ।
એટલે કે કન્નેક્ટસ જે પેથોલોજીકલ જોન્ડિસ જે છે એના કોમ્પ્લિકેશન તરીકે કન્નેક્ટસ જોવા મળે એ કન્ડિશન શેમાં જોવા મળે? લીવરમાં, બ્રેઇનમાં, કિડનીમાં કે હાર્ટમાં? તો ખાસ યાદ રાખજો મિત્રો, કન્નેક્ટક જે છે એ બ્રેઇનમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? બ્રેઇનમાં. તો રાઈટ આન્સર ઇઝ બી, બ્રેઇન. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 5 પર. મિત્રો અહીંયા તમારી સામે જે બધા પ્રશ્નો હું મૂકું છું એ બધા જ પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે જે કોઈને કોઈ એક્ઝામમાં પૂછાયેલા છે. એટલે કે અહીંયા આપણે જેટલા પણ પ્રશ્નો ડિસ્કશન કરશું એ બધા જ પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે. આઈ હોપ કે આ વિડીયો તમને યુઝફુલ થશે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 5 પર. ઇન ફોલોવિંગ વિચ ઇઝ અ કિલ્ડ વેક્સિન? નીચેનામાંથી કિલ્ડ વેક્સિન કઈ છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તમને તો અહીંયા તમને ઓપ્શન આપેલો છે ઓપીવી, બીસીજી, એમએમઆર એન્ડ રેબિસ. તો નીચેનામાંથી કિલ્ડ વેક્સિન કઈ છે? પોલિયો વેક્સિન, બીસીજી, એમએમઆર કે રેબિસ? તો મિત્રો અહીંયા તમને ટાઈપ્સ ઓફ વેક્સિન જો આવડતું હશે તો આમાં તમને ઇઝીલી એનો જવાબ આવડી જશે કે કઈ વેક્સિન લાઈવ છે, કઈ વેક્સિન છે કિલ્ડ છે, કઈ વેક્સિન છે ટોક્સોઇડ છે. તો એ તમને ખ્યાલ હશે તો આ પ્રશ્ન તમારા માટે એકદમ ઇઝી થશે. તો ખાસ યાદ રાખજો મિત્રો, આપેલ જે વેક્સિન છે એમાંથી રેબિસ જે વેક્સિન છે એ કેવી વેક્સિન છે? કિલ્ડ વેક્સિન. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 6 પર. ક્વેશ્ચન નંબર 6 એવો છે, ડ્યુરિંગ ઇન્ફન્સી વિચ ઇઝ ધ કોમનેસ્ટ કોઝ ઓફ માયોકાર્ડાઇટિસ? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. એટલે તમને એવો પ્રશ્ન પૂછવા માંગે છે કે ઇન્ફન્સી દરમિયાન માયોકાર્ડાઇટિસ ડેવલપ થવા પાછળનું મેઇન કોમન કોઝ કયું છે? ઇન્ફન્સી દરમિયાન માયોકાર્ડાઇટિસ ડેવલપ થવાનું કોમન કોઝ કયું છે? હેમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, સ્ટ્રેપ્ટોકોકાઈ, કોક્સિકી બી ઇન્ફેક્શન એન્ડ ન્યુમોકોકાઈ? તો મિત્રો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન એમ્સની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે અહીંયા તમારી સામે મેં મૂકેલો છે, કારણ કે આપણી એક્ઝામમાં પણ આવા પ્રશ્નો પૂછવાની શક્યતાઓ રહેલી છે. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, કોક્સિકી બી ઇન્ફેક્શન. તો ક્લિયર મિત્રો? આ ખાસ યાદ રાખજો કે ઇન્ફન્સી દરમિયાન જે માયોકાર્ડાઇટિસ ડેવલપ થાય એનો મોસ્ટ કોમન કોઝ પૂછે તો શું આવશે? કોક્સિકી બી ઇન્ફેક્શન. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 7 પર. તો ક્વેશ્ચન નંબર 7 એવો છે કે ટોટલ લંગ્સ કેપેસિટી ઓફ ન્યૂબોર્ન. ન્યૂબોર્નના લંગ્સની કેપેસિટી કેટલી હોય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આપ સૌને જણાવો કે અહીંયા ફરીવાર આપ સૌને કહું છું કે અહીંયા જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમથી છે. તમે નીચે કોમેન્ટમાં જવાબ આપો છો તેની સાથે ક્વેશ્ચનનો નંબર પણ મેન્શન કરજો જેથી કરીને મને ખ્યાલ આવે. તો અહીંયા તમને એવું પૂછવામાં આવે કે ન્યૂબોર્નની જે લંગ્સ કેપેસિટી છે એ ટોટલ લંગ્સ કેપેસિટી કેટલી છે? 100 ml, 350 ml, 500 ml ઓર 150 ml? તો મિત્રો ખાસ યાદ રાખજો કે ન્યૂબોર્નના જે લંગ્સ હોય એની કેપેસિટી, ટોટલ લંગ્સ કેપેસિટી હશે 150 ml. કેટલી હશે? 150 ml. તો ક્લિયર મિત્રો? અહીંયા વાત થાય છે હેલ્ધી ન્યૂબોર્નની, એટલે અહીંયા શું આવશે? એની લંગ્સ કેપેસિટી 150 ml. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 8 પર. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ડેથ ડ્યુ ટુ ડાયરિયા? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ડાયરિયાને લીધે ડેથ થવા પાછળનું મુખ્ય કારણ કયું છે? ડાયરિયાને લીધે જે બાળકોના ડેથ થાય છે એની પાછળનું મુખ્ય કારણ કયું છે? ઓપ્શન એ વોમિટિંગ, ઓપ્શન બી ડિહાઇડ્રેશન, ઓપ્શન સી એબ્ડોમિનલ પેઇન એન્ડ ઓપ્શન ડી લેથાર્જિક. તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે જે ડાયરિયા છે એને લીધે બોડી જે છે બોડીમાંથી ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જાય છે, એટલે શું જોવા મળે છે? ડિહાઇડ્રેશન. એટલે કે ડાયરિયાને લીધે ડેથ નથી થતું પણ ડાયરિયાને લીધે જે ડિહાઇડ્રેશન થાય છે એને લીધે નાના બાળકોમાં ડેથ જોવા મળે છે. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 9 પર. ક્વેશ્ચન નંબર 9 એવો છે, ઇન ફોલોવિંગ વિચ ડિસીઝ ઇઝ નોટ ટ્રાન્સમિટેડ મેઇનલી બાય ધ ફિકલ ઓરલ રૂટ? નીચેનામાંથી કયો ડિસીઝ છે એ ફિકલ ઓરલ રૂટ દ્વારા ટ્રાન્સફર થતો નથી? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. જે મિત્રો આ વિડીયો તમને ખરેખર ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઈક કરવા માટે, કોમેન્ટ કરવા માટે અને શેર કરવા માટે, અને આવતીકાલે તમે કયા વિડીયો ઉપર MCQ જોવા માંગો છો એ નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો જેથી કરીને મને આવતીકાલનો વિડીયો બનાવવાનો ખ્યાલ આવે. અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો
જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા 3 ડિસીઝ એવા છે કે જે ડિસીઝ ફિકલ ઓરલ રૂટ દ્વારા ટ્રાન્સમિટ થાય છે, બટ મિઝલ જે છે એ ફિકલ ઓરલ રૂટ દ્વારા ટ્રાન્સમિટ થતો નથી. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, મિઝલ્સ. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 10 પર. ઇન વિચ કન્ડિશન લાઇટ થેરાપી ઇઝ ઇફેક્ટિવ? નીચેનામાંથી કઈ કન્ડિશનમાં લાઇટ થેરાપી છે એ અસરકારક છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો ઓપ્શન એ તમને આપેલો છે નિયોનેટલ જોન્ડિસ, ઓપ્શન બી આપેલો છે એક્ઝિમા, ઓપ્શન સી આપેલો સોરિયાસિસ અને ઓપ્શન ડી આપેલો ઓલ ઓફ ધીસ. તો નીચેનામાંથી કઈ કન્ડિશનમાં લાઇટ થેરાપી ઇફેક્ટિવ છે? તો નિયોનેટલ જોન્ડિસમાં, એક્ઝિમા, સોરિયાસિસ એન્ડ ઓલ ઓફ ધીસ. તો ખાસ યાદ રાખજો મિત્રો, એક્ઝિમા અને સોરિયાસિસ છે એક સ્કિન રિલેટેડ એટલે કે ડર્મેટોલોજીકલ કન્ડિશન છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા તમને જે કન્ડિશન આપેલી છે એ બધી કન્ડિશનમાં લાઇટ થેરાપી મેઇનલી શેમાં વાપરશું? નિયોનેટલ જોન્ડિસ. તો ક્લિયર મિત્રો અહીંયા? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 11 પર. ક્વેશ્ચન નંબર 11 એવો છે, અમાઉન્ટ ઓફ ઓક્સિજન એડમિનિસ્ટર ટુ ઇન્ફન્ટ બાય નેઝલ કેથેટર પર મિનિટ. એટલે કે ઇન્ફન્ટ જે છે એને નેઝલ કેથેટર દ્વારા પર મિનિટમાં કેટલો ઓક્સિજન આપવો જોઈએ અથવા આપવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો ઓપ્શન તમને આપેલો છે. ઓપ્શન એ 4 લીટર, ઓપ્શન બી 5 લીટર, ઓપ્શન સી 2.5 લીટર અને ઓપ્શન ડી 1 લીટર. તો જે લોકોએ એનઆઈસીયુમાં કામ કરેલું છે એને આ પ્રશ્ન એકદમ ઇઝી આવડી જશે, કારણ કે આ એક રૂટીન ક્વેશ્ચન છે, બટ એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. તો અહીંયા જેટલા બી પ્રશ્નો તમારી સામે હું મૂકું છું એ બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. તો ખાસ યાદ મિત્રો કે ઇન્ફન્ટને જ્યારે તમે નેઝલ કેથેટર દ્વારા ઓક્સિજન આપતા હોય તો પર મિનિટ તમારે રેશિયો રાખવાનો રહેશે 1 લીટર. શું આવશે? 1 લીટર. તો ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર, 1 લીટર. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ ક્વેશ્ચન નંબર 12 પર. ક્વેશ્ચન નંબર 12 એવો છે, અ ન્યૂબોર્ન બેબી ડેવલપ જોન્ડિસ વિધિન 24 hours of birth. It is indicative of. Your time start now. એટલે કે આ ન્યૂબોર્ન બેબી ડેવલપ જોન્ડિસ એટલે કે બાળકનો જન્મ થાય એના વિધિન 24 અવરમાં બાળકમાં જોન્ડિસ ડેવલપ થાય છે, તો એ શું ઇન્ડિકેટ કરે છે? એ આરએસ ફેક્ટર, પેથોલોજીકલ ફેક્ટર, ડ્રગ્સ ટોક્સિસિટી ઓર ફિઝિયોલોજીકલ ફેક્ટર. બાળકના જન્મ પછી 24 કલાકમાં જોન્ડિસ ડેવલપ થાય છે એ શું ઇન્ડિકેટ કરે છે? આરએસ ફેક્ટર, પેથોલોજીકલ ફેક્ટર, ડ્રગ ટોક્સિસિટી ઓર ફિઝિયોલોજીકલ ફેક્ટર. તો ખાસ યાદ રાખજો મિત્રો, આમાં જવાબ આવશે પેથોલોજીકલ ફેક્ટર. શું આવશે? પેથોલોજીકલ ફેક્ટર. તો ઓપ્શન બી પેથોલોજીકલ ફેક્ટર ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 13 પર. ધ પોસ્ટિરિયર ફન્ટાનેલ મેજર અબાઉટ એટ બર્થ. એટલે કે જન્મ સમયે પોસ્ટિરિયર ફન્ટાનેલ છે એની સાઇઝ કેટલી હોય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે તમને પ્રશ્ન એવો પૂછવા માંગે છે કે પોસ્ટિરિયર ફન્ટાનેલ છે એનો જન્મ સમયે મેજરમેન્ટ શું હોય છે, તો એની સાઇઝ કેટલી હોય છે? ઓપ્શન તમને આપેલો છે 5 into 5 સેન્ટીમીટર, 1 into 1 સેન્ટીમીટર, 3.5 into 3.5 સેન્ટીમીટર, 2.5 into 2.5 સેન્ટીમીટર. તો પોસ્ટિરિયર ફન્ટાનેલ છે એની સાઇઝ કેટલી હોય છે? તો ખાસ યાદ રાખજો મિત્રો કે પોસ્ટિરિયર ફન્ટાનેલનું એક બર્થ સમય આપણે એની સાઇઝ માપીએ તો એ 1 into 1 સેન્ટીમીટર જેટલી સાઇઝ હોય છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 14 પર. ક્વેશ્ચન નંબર 14 એવો છે, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ કેરેક્ટરાઇઝ બાય ફીચર્સ ઓર ઓપનિંગ ઇન ધ અપર લિપ એન્ડ ઇઝ રિઝલ્ટ ઓફ ફેલ્યોર એમ્બ્રિયોનિક સ્ટ્રક્ચર ઓફ ધ ફેસ ટુ યુનાઇટ. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે નીચેનામાંથી એવી કઈ કન્ડિશન છે જે ફિશર એટલે કે ઓપનિંગ જે છે એ અપર લિમ્બનું અને જે એમ્બ્રિયોનિક સ્ટ્રક્ચર છે એ પૂરેપૂરું ડેવલપ ન થવાને લીધે પરિણમેલું હોય છે? તો ઓપ્શન એ તમને આપેલો છે એટ્રેસિયા, ક્લેફ્ટ પેલેટ, હાઇડ્રોકેફેલસ ઓર કેપ્ટ લિપ. તો મિત્રો પ્રશ્ન પહેલા ધ્યાનથી વાંચજો અને પછી જવાબ આપજો, કારણ કે આવા પ્રશ્નો પૂછવાની મેક્સિમમ શક્યતાઓ રહેલી છે. તો આમાં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, ક્લેફ્ટ પેલેટ.
તો આ જે કન્ડિશન અહીંયા કેરેક્ટરાઇઝ કરેલી છે શેના વિશે વાત કરેલી છે? ક્લેફ્ટ પેલેટમાં. તો આગળ વધીએ આપણા ક્વેશ્ચન નંબર 50 પર. વેન વિલ બી ધ ફર્સ્ટ ટુ લોઅર સેન્ટ્રલ ઇન્સિજર ઇરપ્ટ? નીચેનામાંથી સેન્ટ્રલ ઇન્સિજર છે એ ક્યારે ઇરપ્ટ થાય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો વેન વિલ બી ધ ફર્સ્ટ ટુ લોઅર સેન્ટ્રલ ઇન્સિજર ઇરપ્ટ એટલે કે જે ફર્સ્ટ ટુ લોઅર સેન્ટ્રલ ઇન્સિજર જે ટૂથ છે એ ક્યારે ઇરપ્ટ થાય છે? તો ઓપ્શન એ તમને આપેલો છે 2 થી 3 મહિના, ઓપ્શન બી આપેલો છે 1 થી 2 વર્ષ, ઓપ્શન સી આપેલો છે 10 થી 12 મહિના અને ઓપ્શન ડી આપેલો છે 6 થી 8 મહિના. તો મિત્રો જે પીડિયાટ્રિક ચાઇલ્ડનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ હોય એમાંથી આ તમને પ્રશ્ન પૂછેલો છે. જો તમને ક્રાઇટેરિયા ખ્યાલ હશે તો તમને એનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પણ ખ્યાલ આવી જશે. તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી એટ અ 6 to 8 મંથ ઓફ એજ. એટલે કે ફર્સ્ટ જે લોઅર સેન્ટ્રલ ઇન્સિજર ટૂથ છે એ 6 થી 8 મહિનાની ઉંમરે ઇરપ્ટ થાય છે. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 16 પર. ચિલ્ડ્રન એજ 1 to 3 years should have their weight checked once in. એટલે કે 1 થી 3 વર્ષના બાળકોનું વજન કેટલા સમયાંતરે કરવું જોઈએ? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ પણ પ્રશ્ન તમને પૂછેલો છે ચાઇલ્ડના જે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટનો માઇલસ્ટોન છે તેમાંથી પૂછેલો છે. એટલે કે 1 થી 3 વર્ષના બાળકોનું વજન કેટલા સમયાંતરે કરવું જોઈએ? ઓપ્શન તમને આપેલો છે 6 મંથ, 5 મંથ, ઓપ્શન સી 3 મંથ્સ એન્ડ ઓપ્શન ડી 4 મંથ. તો મિત્રો અહીંયા તમારી સામે જેટલા બી પ્રશ્નો છે એ બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી છે જે કોઈને કોઈ ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાયેલા છે અને એ જ બધા પ્રશ્નો એ તમારી સામે હું મૂકું છું. તો આ બધા પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે પીડિયાટ્રિક નર્સિંગમાંથી કેવા કેવા પ્રશ્નો પેપરમાં પૂછાઈ શકે છે. તો આનો રાઈટ આન્સર આવશે 3 મંથ. એટલે કે 1 થી 3 વર્ષના જે બાળકો છે એનું દર 3 મહિને એકવાર વજન કરવું જોઈએ. તો આ ખાસ યાદ રાખી લેજો મિત્રો કે 1 થી 3 વર્ષના બાળકોનું દર 3 મહિને એકવાર વજન ચેક કરવું. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 70 પર. પ્લે ફોર પ્રી સ્કૂલ ચાઇલ્ડ ઇઝ નેસેસરી ફોર ધ ઇમોશનલ ડેવલપમેન્ટ ઓફ. એટલે કે પ્રી સ્કૂલ ચાઇલ્ડ જે છે એના માટે ઇમોશનલ ડેવલપમેન્ટ માટે પ્લે જરૂરી છે. તો કયા ડેવલપમેન્ટ માટે અથવા શેના ડેવલપમેન્ટ માટે પ્લે જરૂરી છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ વિડીયો લેક્ચર તમને પસંદ પડ્યો હોય તો આ વિડીયો લેક્ચરને લાઈક કરવા માટે, કોમેન્ટ કરવા માટે અને આપના ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને મેક્સિમમ શેર કરો જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે પ્રી સ્કૂલ ચાઇલ્ડમાં એના ઇમોશનલ ડેવલપમેન્ટ માટે એના કયા ઇમોશનલ ડેવલપમેન્ટ માટે પ્લેની જરૂર છે? ઓપ્શન છે ઇન્ડિપેન્ડન્સ, કોમ્પિટિશન, પ્રોજેક્શન ઓર ઇન્ટ્રોજેક્શન. તો ખાસ યાદ રાખજો મિત્રો કે પ્રી સ્કૂલ ચાઇલ્ડ એટલે એને સ્કૂલમાં હવે મૂકવાનો છે તો એનામાં ડેવલપમેન્ટ શેનું થવું જોઈએ? તો કે ઇન્ટ્રોજેક્શનનું. શું આવશે જવાબ આપણો? ઓપ્શન ડી ઇન્ટ્રોજેક્શન. એટલે કે એને ત્યારબાદ આપણે ક્યાં મૂકવાના છે? સ્કૂલમાં. તો સ્કૂલમાં એને લોન્ચ કરવા માટે એટલે શું કહેશું આપણે? ઇન્ટ્રોજેક્શન. તો ખાસ યાદ રાખજો મિત્રો આમાં ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર ઇન્ટ્રોજેક્શન. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 18 પર. ઇન ધ 3 ફોર્મ ઓફ ઇન્ટુસસેપ્શન which one of the following is most common? ઇન્ટુસસેપ્શન એટલે મિત્રો પહેલા અહીંયા એ સમજો કે ઇન્ટુસસેપ્શન કોને કહેવાય? જે જ્યારે એક બોલ અથવા તો એક આંતરડું બીજા આંતરડામાં અંદર ઘૂસી જાય એ કન્ડિશનને કહેવાય ઇન્ટુસસેપ્શન. તો ઇન્ટુસસેપ્શનના જે 3 ટાઈપ છે એમાંથી કયો ટાઈપ મોસ્ટ કોમનલી જોવા મળે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીંયા તમને ઓપ્શન આપેલો છે ઇલિયાક, ઓપ્શન બી કોલોકોલિક, ઓપ્શન સી ઇલિયોકોલિક એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધીસ. તો મિત્રો અહીંયા તમને એવું પૂછવા માંગે કે ઇન્ટુસસેપ્શનના જે મેઇન 3 ટાઈપ છે એમાં વધુ પડતો અથવા તો મોસ્ટ કોમન ટાઈપ્સ ઇન્ટુસસેપ્શનનો કયો છે? તો ઓપ્શન તમારી સામે ડિસ્પ્લે પર છે. મિત્રો તમે આન્સર આપો તેમાં સાથે સાથે ક્વેશ્ચનનો નંબર પણ મેન્શન કરતા રહ્યો જેથી કરીને મને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે કેટલા મિત્રોના જવાબ સાચા પડે છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે ઇન્ટુસસેપ્શનના જે 3 ટાઈપ છે એમાંથી મોસ્ટ કોમન ટાઈપ છે ઇલિયોકોલિક. શું આવશે મિત્રો? ઓપ્શન સી ઇલિયોકોલિક ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધીએ આપણે આજના ક્વેશ્ચન નંબર 19 પર. વિચ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ સર્જિકલ રિપેર ઓફ ક્લેફ્ટ પેલેટ? ક્લેફ્ટ પેલેટને સર્જિકલી રિપેર કરવા માટે કયો સમય યોગ્ય છે અથવા તો
ક્લેફ્ટ પેલેટ જે છે એનું ઓપરેશન કેટલા સમય અથવા કેટલી ઉંમરે થઈ શકે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે આ પ્રશ્ન તમને એવું પૂછવા માંગે છે કે ક્લેફ્ટ પેલેટનું ઓપરેશન અથવા સર્જરી ક્યારે કરાવી શકાય? ઓપ્શન એ છે 3 મહિનાની ઉંમરે, જન્મ સમયે, 1.5 થી 2 વર્ષની ઉંમરે અને 5 વર્ષની ઉંમરે. તો મિત્રો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન રેલવેની એક્ઝામમાં પૂછાયેલો છે, જે તમારી સામે મેં ડિસ્પ્લે પર મૂકેલો છે. એટલે કે અહીંયા તમારી સામે જે બી પ્રશ્નો આવે છે એ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. એક પણ વધારાનો પ્રશ્ન તમને મેં કરાવતો નથી અને બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. એટલે બધા પ્રશ્નો ખાસ ધ્યાનથી વાંચજો. તો આમાં સાચો રાઈટ આન્સર આવશે 1.5 થી 2 વર્ષ, એટલે કે 1.5 to 2 year ઓફ એજ. એટલે કે ક્લેફ્ટ પેલેટ નું ઓપરેશન કરવા માટે અથવા તો ક્લેફ્ટ પેલેટનું ઓપરેશન 1.5 થી 2 વર્ષની ઉંમરે કરાવી શકાય. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 20 પર. અ બેબી વિલ બી એબલ ટુ હોલ્ડ ઇટ્સ હેડ બાય, એટલે કે બાળક પોતાનું માથું કેટલી ઉંમરે સ્થિર રાખી શકે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. નાનું બાળક પોતાનું માથું કેટલી ઉંમરે હોલ્ડ એટલે કે સ્થિર રાખી શકે છે? ઓપ્શન તમને આપેલા છે 11 મંથ, 11 મંથ, 1 મંથ, 9 મંથ એન્ડ ઓપ્શન ડી 3 મંથ. તો મિત્ર આ પ્રશ્ન પણ તમને જે પીડિયાટ્રિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે એમાંથી પૂછવામાં આવેલું છે. તો આપ સૌને મારે એટલું જ જણાવવાનું છે કે પીડિયાટ્રિકની જ્યારે તૈયારી કરતા હોય તો જે ચાઇલ્ડનો ડેવલપમેન્ટ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જે આખું યુનિટ છે એ યુનિટ ખાસ કરજો, કારણ કે એમાંથી એક્ઝામમાં મેક્સિમમ પ્રશ્નો પૂછવાની શક્યતા રહે છે. તો ક્લિયર મિત્રો? તો આનો રાઈટ આન્સર આવશે કે બેબી જે છે એ 3 મહિનાની ઉંમરે પોતાનું માથું સ્થિર રાખી શકે છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 21 પર. ક્વેશ્ચન નંબર 21 એવો છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ સાઇન ઓફ સિવિયર ડિહાઇડ્રેશન ઇન ચિલ્ડ્રન? નીચેનામાંથી કયું સાઇન એ સિવિયર ડિહાઇડ્રેશનનું સાઇન નથી? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો પ્રશ્ન ખાસ સમજો. પ્રશ્ન વાંચ્યા વગર જવાબ ડાયરેક્ટલી ના આપો. પેલા પ્રશ્ન ધ્યાનથી વાંચો, સમજો અને પછી નીચે કોમેન્ટ સેક્શનમાં આન્સર આપો. અહીંયા પ્રશ્ન તમને એવો પૂછવા માંગે છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ નોટ અ સાઇન ઓફ સિવિયર ડિહાઇડ્રેશન ઇન ચિલ્ડ્રન? નાના બાળકોમાં સિવિયર ડિહાઇડ્રેશનનું નીચેનામાંથી કયું સાઇન નથી? ઓપ્શન એ છે લેથાર્જિક ઓર અનકોન્શિયસ, ઓપ્શન બી છે સ્કિન પિંચ ગોઝ બેક રેડીલી, ઓપ્શન સી અનેબલ ટુ ડ્રિંક ઓર ડ્રિંકિંગ પુઅરલી, ઓર ઓપ્શન ડી સંકન આઈ. તો મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા તમને જેટલા બી સાઇન આપેલા છે એ બધા સાઇન શેના છે? તો કે સિવિયર ડિહાઇડ્રેશનના. પરંતુ ઓપ્શન બી જે છે સ્કિન પિંચ ગોઝ બેક રેડીલી, એટલે કે જ્યારે બી તમે એને ચામડીનો ભાગ ખેંચો એ તરત પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય, તો એ ડિહાઇડ્રેશનનું સાઇન નથી. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સ્કિન પિંચ ગોઝ બેક ટુ રેડીલી. તો ક્લિયર મિત્રો? હવે તો આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી જશે કે પીડિયાટ્રિક નર્સિંગમાં કેવા કેવા પ્રશ્નો પૂછવાની શક્યતાઓ રહેલી છે. તો આ પ્રકારના જ પ્રશ્નો તમારી એક્ઝામમાં હશે. તો અહીંયા તમારી સામે પ્રશ્ન મૂકવા પાછળનો મારો હેતુ એ જ હતો કે તમને એટલીસ્ટ ખ્યાલ આવે કે પીડિયાટ્રિક નર્સિંગ જે છે એમાંથી કેવા કેવા પ્રશ્નો કેવી રીતે પૂછાય છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને ઉપયોગી થયો હશે. તો આ વિડીયો માટે એક લાઇક, કોમેન્ટ અને શેર ચોક્કસ કરજો. આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 22 પર. An immediate complication for a neonatal who is with 3.8 kg body weight and born with a gestational diabetes mother, એટલે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ વાળા મધરના જ્યારે બાળકનો જન્મ થયો હોય 3.8 kg બોડી વેઇટ સાથે બાળકનો જન્મ થયો છે, તેમાં ઇમિડિયેટ કોમ્પ્લિકેશન કયું થઈ શકે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ વાળી મધરને નિયોનેટ બર્થ થાય 3.8 કે સાથે, તો એમાં કયું કોમ્પ્લિકેશન સૌથી ઝડપથી થઈ શકે છે? ઓપ્શન તમને આપેલો છે હાઇપરટેન્શન, ઓપ્શન બી હાઇપોટેન્શન, ઓપ્શન સી હાઇપરગ્લાઇસેમિયા એન્ડ ઓપ્શન ડી હાઇપોગ્લાઇસેમિયા. તો મિત્રો ખાસ યાદ રાખજો કે જેસ્ટેશનલ ડાયાબિટીસ વાળા મધરના જે ન્યૂબોર્ન હોય એને ઇમિડિયેટ કોમ્પ્લિકેશનમાં હાઇપોગ્લાઇસેમિયા થવાના રિસ્ક વધારે છે. શું વધારે છે? હાઇપોગ્લાઇસેમિયા. એટલે કે હાઇપોગ્લાઇસેમિયા છે એ ઇમિડિયેટ કોમ્પ્લિકેશન છે કોનું? તો કે જેસ્ટેશનલ ડાયાબિટીસ વાળા મધરના નિયોનેટ. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 23 પર. કાંગારૂ મધર કેર મે બી કન્ટિન્યુ ફોર અ લો બર્થ વેઇટ બેબી અન્ટિલ, એટલે કે
જન્મ સમયે ઓછો વજન હોય એને કહેવાય લો બર્થ બેબી. એટલે કે એલબીડબલ્યુ બેબી છે એને ક્યાં સુધી કાંગારૂ મધર કેર આપી શકાય? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓપ્શન એ આપેલો છે બેબી હેઝ નો સાઇન સિમ્ટમ ઓફ હાઇપોથર્મિયા, બેબી હેઝ નો સાઇન ઓફ ઇન્ફેક્શન ઓર ટેકિંગ ફીડિંગ, બેબી ગેઇન વેટ અરાઉન્ડ 2500 ગ્રામ, બેબી હેઝ રેગ્યુલર બ્રીથિંગ. એટલે કે કાંગારૂ મધર કેર લો બર્થ બેબી અથવા એલબીડબલ્યુને ક્યાં સુધી આપી શકાય? તો ઓપ્શન તમારી સામે આપેલો છે બેબીમાં હાઇપોથર્મીના સાઇન સિમ્ટમ ના હોય, બેબીમાં ઇન્ફેક્શન ના હોય અને ફીડિંગ વ્યવસ્થિત લેતું હોય, બેબીનું વજન 2500 ગ્રામ જેટલો થઈ જાય અથવા બેબીને રેગ્યુલર બ્રીથિંગ થાય. તો ખાસ યાદ રાખજો મિત્રો કે કાંગારૂ મધર કેર એ બેબીનું વજન જ્યાં સુધી 2500 ગ્રામ ના થાય ત્યાં સુધી કન્ટિન્યુ કરવાનું હોય છે. તો રાઈટ આન્સર આવશે બેબી ગેઇન વેટ અરાઉન્ડ 2500 ગ્રામ. તો ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 24 પર. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ એસાઇનોટિક હાર્ટ ડિસીઝ? નીચેનામાંથી કયો એસાઇનોટિક હાર્ટ ડિસીઝ નથી? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો ઓપ્શન એ આપેલો છે પેટન ડક્ટસ આર્ટેરિયોસિસ, ઓપ્શન બી આપેલો છે આર્ટેરિયલ સેપ્ટલ ડિફેક્ટ ઓર એએસડી, ઓપ્શન સી આપેલો છે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ ઓર વીએસડી એન્ડ ઓપ્શન ડી આપેલો છે ટેટ્રોલોજી ઓફ ફેલોટ્સ. તો મિત્રો ખાસ યાદ રાખો અહીંયા જે તમને ત્રણ કન્ડિશન આપેલી છે સેપ્ટલ ડિફેક્ટ છે. કઈ ડિફેક્ટ છે? સેપ્ટલ ડિફેક્ટ. એટલે કે હાર્ટમાં જે એટ્રિયમ અને વેન્ટ્રિકલને જે સેપ્ટલ એટલે કે સેપરેટ કરે છે એ બધા સેપ્ટમ રિલેટેડ ડિસઓર્ડર છે. તો એમાં બ્લડ જે છે એ મિક્સ થવાની શક્યતાઓ રહેલી છે. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ટેરાટોલોજી ઓફ ફેલોટ્સ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 25 પર. ક્વેશ્ચન નંબર 25 છે વોટ ઇઝ હાઇપોપેડિયાસિસ? તો મિત્રો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો કારણ કે આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી છે જે અવારનવાર એક્ઝામમાં પૂછાય જ છે અને એમાં ઘણા બધા મિત્રો ભૂલ કરીને આવે છે. તો અહીંયા તમને એવું પૂછવામાં આવે છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હાઇપોપેડિયાસિસ? એટલે કે હાઇપોપેડિયાસિસ કોને કહેવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીંયા તમને ઓપ્શન એ આપેલો છે ધ યુરિનરી meatus ઇઝ લોકેટેડ ઓન ધ underside of the penis rather than the tips. ઓપ્શન બી આપેલો ધ યુરેટર્સ એલો અ રિફ્લક્સ ઓફ યુરિન ઇન્ટુ ધ કિડની. ઓપ્શન સી આપેલો છે ધ યુરિનરી meatus ઇઝ લોકેટેડ ઓન ધ ટોપ સાઇડ ઓફ ધ પેનિસ રાધર દેન ધ ટિપ્સ. એન્ડ ઓપ્શન ડી આપેલો છે ધ બ્લાડર લાઇઝ આઉટસાઇડ ઓફ ધ એબડોમિનલ કેવિટી. તો મિત્રો આ ખાસ પ્રશ્ન સમજો કે હાઇપોપેડિયાસિસ કોને કહેવામાં આવે છે? તો એનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ધ યુરિનરી meatus ઇઝ લોકેટેડ અંડરસાઇડ ઓફ ધ પેનિસ રાધર ધેન ધ ટિપ્સ. એટલે કે પેનિસનું જે ઓપનિંગ હોય એના કરતાં લોઅર સાઇડ ઓપનિંગ હોય તો એને કહેવાય હાઇપોપેડિયાસિસ. એટલે કે ઓપનિંગ ઓફ યુરેટ્રલ meatus બિલો ધ underside of the penis is known as the hypopediasis. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 26 પર. તો 26 પર આગળ વધતા પહેલા મિત્રો જો આ વિડીયો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો મારી આ યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક નર્સ અને રાહુલ મકવાણા એક ગુજરાતી બંનેને આજે સબસ્ક્રાઇબ કરો અને આવા જ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન મેળવો અને સાથે સાથે નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને જ્યારે પણ મારા દ્વારા આવા અગત્યના વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે તો તેનો તમને ખ્યાલ આવે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 26 પર. ધ નર્સ નોટ અ સ્વેલિંગ ઓન અ neonatal scalp that cross the suture line. What is this assessment finding? તો નર્સ જે છે એ નિયોનેટલના સ્કાર્પમાં સ્વેલિંગ જોવા મળે છે અને એ સ્વેલિંગ જે છે એ સ્યુચર લાઇનને ક્રોસ કરે છે. તે શું હોઈ શકે અથવા નર્સનું ફાઇન્ડિંગ શું હોઈ શકે? તો ઓપ્શન તમારી સામે ડિસ્પ્લે પર છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો ઓપ્શન એ આપેલો છે કેફેલિક હેમેટોમા, ઓપ્શન બી છે કેફુટ સક્સિનેટમ, ઓપ્શન સી છે
હેમરેજ ઇડીમા એન્ડ ઓપ્શન ડી છે પેરીનેટલ કેપટ. તો ખાસ રહેજો મિત્રો, અહીંયા તમને જે સિમ્ટમ્સ આપેલું છે એ સિમ્ટમ છે કેફૂટ સક્સીડેનમ. શેનું મિત્રો હે? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કેફૂટ સક્સીડેનમ. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 27 પર. ક્વેશ્ચન નંબર 27 એવો છે, વિચ ઓફ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લોકેશન ટુ એસેસ ધ પલ્સ ઓફ ઇન્ફન્ટ યંગર દેન 1 year ઓફ એજ. એટલે કે 1 વર્ષથી ઉપરના જે બાળકો છે એની પલ્સ એસેસ કરવા માટે કયું લોકેશન અથવા કયો એરિયા એ યોગ્ય છે? તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો 1 વર્ષથી ઉપરના જે બાળકો છે એની પલ્સ એસેસ કરવા માટે કયું લોકેશન એપ્રોપ્રિએટ છે? તો ઓપ્શન એ આપેલો છે રેડિયલ પલ્સ, કેરોટિડ પલ્સ, બ્રેકિયલ પલ્સ એન્ડ પોપ્લિટિયલ પલ્સ. નીચે કોમેન્ટ સેક્શનમાં તમે જવાબ આપો છો એની સાથે ક્વેશ્ચનનો નંબર પણ ખાસ મેન્શન કરો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે. તો રાઈટ આન્સર આવશે મિત્રો આમાં બ્રેકિયલ પલ્સ. કઈ આવશે? બ્રેકિયલ પલ્સ. તો 1 વર્ષથી ઉપરના બાળકોની તમારે પલ્સ મેજર કરવી હોય તો એના માટે બ્રેકિયલ પલ્સ જે છે એ એપ્રોપ્રિએટ સાઇટ છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 28 પર. Why blind finger sweep are involved in infant to remove the foreign body in the airway? શા માટે જોયા વગર નાના બાળકોમાં ફોરેન બોડી રિમૂવ કરતી વખતે ફિંગર ઇન્સર્ટ કરવામાં આવતી નથી અથવા સ્વાઇપ કરવામાં આવતી નથી? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. અથવા તો ફોરેન બોડીવાળા બાળકોમાં શા માટે બ્લાઇન્ડલી ફિંગર ઇન્સર્ટ અથવા સ્વાઇપ કરવામાં આવતી નથી અથવા તો અવોઇડ કરવામાં આવે છે? તો શા માટે અવોઇડ કરવામાં આવે છે? તો ઓપ્શન એ આપેલો છે ધ ઓબ્જેક્ટ મે હેવ બીન સ્વોલો, એટલે કે ઓબ્જેક્ટ જે છે ગળી જવામાં આવે. ધ ઇન્ફન્ટ મે બાઇટ ડાઉન ધ ફિંગર, બાળક છે આંગળીને બટકું ભરી લે. ઓપ્શન સી છે ધ માઉથ ઇઝ ટુ સ્મોલ ટુ સી ધ ઓબ્જેક્ટ, એટલે કે બાળકનું મોઢું જે છે નાનું છે વસ્તુ જોવા માટે. અને ઓપ્શન ડી છે ધ ઓબ્જેક્ટ મે બી ફોર્સ બેક ટુ ધ ફર્ધર ઇનટુ ધ થ્રોટ. તો રાઈટ આન્સર આવશે મિત્રો એમાં ઓપ્શન ડી ધ ઓબ્જેક્ટ મે બી ફોર્સ બેક ફર્ધર ઇનટુ ધ થ્રોટ. તો આ કોમ્પ્લિકેશન ના થાય એટલા માટે ફોરેન બોડીવાળા બાળકોમાં ફિંગર ઇન્સર્ટ કરવામાં આવતી નથી, એટલે કે બ્લાઇન્ડલી ફિંગર ઇન્સર્ટ કે સ્વાઇપ કરવામાં આવતી નથી. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 29 પર. તો મિત્રો અહીંયા થોડુંક ઝડપથી એટલા માટે જશું કારણ કે હું પણ જાણું છું કે તમારી પાસે અત્યારે ટાઈમની ખરેખર કટોકટી છે. તો તમને ઉપયોગી થવા માટે હવે આપણે થોડીક સ્પીડથી આગળ વધીએ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 29 એવો છે, while doing the chest compression to children and infant the sternum should be depressed. એટલે કે બાળકને ચેસ્ટ કમ્પ્રેશન આપતી વખતે ચેસ્ટ કમ્પ્રેશન કેટલું આપવું જોઈએ? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ત્યાં ઓપ્શન એ આપેલો છે 1.5 થી 2 ઇંચ, ઓપ્શન બી આપેલો છે 2.5 થી 3 ઇંચ, ઓપ્શન આપેલો છે 1/3 to half of the depth of the chest, એન્ડ ઓપ્શન ડી આપેલો છે deep enough to make finger impression. તો મિત્રો અહીંયા તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ચાઇલ્ડ રિસક્સિટેશનમાંથી તમને પ્રશ્ન અહીંયા પૂછેલો છે કે ઇન્ફન્ટ અથવા તો ચિલ્ડ્રનને જ્યારે બી આપણે સીપીઆર આપતા હોઈએ તો ચેસ્ટ કમ્પ્રેશન ક્યાં સુધી આપી શકાય? તો ખાસ યાદ રાખજો મિત્રો, ઇન્ફન્ટ અથવા ચિલ્ડ્રનને જ્યારે ચેસ્ટ કમ્પ્રેશન આપીએ તો 1/3 to half depth of the chest, એટલે કે અડધાથી પોણા ભાગનું જ તમે એમાં ચેસ્ટ કમ્પ્રેશન આપી શકો. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 30 પર. અ ચાઇલ્ડ વિથ જનરલાઇઝ ટોનિક ક્લોનિક સીઝર એડમિટેડ ઇન આઈસીયુ, એટલે કે ટોનિક ક્લોનિક સીઝર વાળા એક બાળકને આઈસીયુમાં દાખલ કરવામાં આવેલું છે. તો વિચ આઇટમ નીડ ટુ બી પ્લેસ એટ ધ ચાઇલ્ડ બેડ સાઇડ, એટલે કે ટોનિક ક્લોનિક સીઝર વાળા બાળકને આઈસીયુમાં દાખલ કરવામાં આવેલું છે, તે બાળકની બેડની નજીક કઈ વસ્તુ રાખવી જોઈએ? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ત્યાં ઓપ્શન તમને આપેલો છે એ ઇમરજન્સી કાર્ડ, ઓપ્શન બી આપેલો છે એરવે એન્ડ ટ્રેક્યોસ્ટોમી સેટ, ઓપ્શન સી આપેલો છે ઓક્સિજન વિથ અ ટ્રેક્યોસ્ટોમી સેટ, એન્ડ ઓપ્શન ડી આપેલો છે સક્શનિંગ ઇક્વિપમેન્ટ એન્ડ એરવે. તો ટોનિક ક્લોનિક સીઝર વાળા બાળકને જ્યારે આઈસીયુમાં દાખલ કરવામાં આવે તો તેની બેડની નજીક કઈ વસ્તુઓ રાખવી જોઈએ? તો મિત્રો આ બધા પ્રશ્નો ખરેખર મોસ્ટ આઈએમપી છે, જે દરેક એક્ઝામમાં પૂછાય છે એ જ બધા અહીંયા તમારી સામે મેં મૂકેલા છે.
તો અહીંયા આ જે બધા પ્રશ્નો છે એ કોઈને કોઈ ગવર્મેન્ટ એક્ઝામમાં, આઈધર રેલવે એક્ઝામ, ESIS એક્ઝામ, બરોબર, એ બધી એક્ઝામમાં અહીંયા પૂછાયેલા પ્રશ્નો છે. અને આપણી જે પ્રીવિયસ એક્ઝામ છે એમાં પણ આ બધા પ્રશ્નો અહીંયા પૂછાયેલા છે અને એ જ બધા પ્રશ્નો તમારી સામે મૂકેલા છે. તો રાઈટ આન્સર આવશે સક્શનિંગ ઇક્વિપમેન્ટ એન્ડ એરવે. સક્શનિંગ ઇક્વિપમેન્ટ એન્ડ એરવે. શા માટે? કારણ કે એમાં મ્યુકસ સિક્રિએશન થવાની વધારે શક્યતા રહે છે. બાળક જ્યારે ટોનિક ક્લોનિક સીઝરમાંથી બહાર આવે પછી એની જે સલાઇવરી ગ્લેન્ડ હશે એમાંથી મ્યુકસ સિક્રિએશન થવાની શક્યતાઓ વધારે છે. એટલે એમાં સક્શન ઇક્વિપમેન્ટ એન્ડ એરવે ખાસ રાખવો જોઈએ. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 31 પર. ક્વેશ્ચન નંબર 31 એવો છે, મોસ્ટ ફ્રિકવન્ટલી અકરિંગ ઇમોશનલ ડિસઓર્ડર ઇન ચિલ્ડ્રન. નાના બાળકોમાં મોટા ભાગે કેવા પ્રકારના ઇમોશનલ ડિસઓર્ડર જોવા મળે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો પ્રશ્ન મિત્ર એવો છે કે નાના બાળકોમાં મોટા ભાગે કેવા પ્રકારના ઇમોશનલ ડિસઓર્ડર જોવા મળે છે? ઓપ્શન એ છે સ્કિઝોફ્રેનિયા, ઓપ્શન બી છે ન્યુરોસિસ, ઓપ્શન સી છે MR એટલે કે મેન્ટલ રિટાર્ડેશન, ઓપ્શન ડી આપેલો છે ઓટિઝમ. તો નાના બાળકોમાં કેવા પ્રકારના ઇમોશનલ ડિસઓર્ડર જોવા મળે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો કે નાના બાળકો જે છે એમાં જે આપણે ડિસઓર્ડર જોવા મળે છે એ બધા મોટા ભાગના ડિસઓર્ડર છે એ બધા ન્યુરોટિક ડિસઓર્ડર છે. કેવા છે? ન્યુરોટિક ડિસઓર્ડર. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ન્યુરોસિસ. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 32 પર. કોમનેસ્ટ કોઝ ઓફ એન્યુરેસિસ ઇન ચિલ્ડ્રન. એન્યુરેસિસ એટલે બાળક પથારીમાં જે પેશાબ કરે એ કન્ડિશનને શું કહેવાય? એન્યુરેસિસ, જે બેડ વેટિંગના નામે પણ ઓળખાય છે. તો બાળકમાં જે એન્યુરેસિસ કે બેડ વેટિંગ જોવા મળે છે એનું કોમન કોઝ કયું છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો ઓપ્શન એ છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, ઓપ્શન બી છે સ્પાઇના બાયફિડા, ઓપ્શન સી છે સાયકોલોજીકલ સ્ટ્રેસ એન્ડ ઓપ્શન ડી છે ડાયાબિટીસ મેલાઇટસ. એટલે કે એન્યુરેસિસ વાળા બાળકનું અથવા તો બાળકોમાં જે એન્યુરેસિસ જોવા મળે છે એનું મોસ્ટ કોમન કોઝ નીચેનામાંથી કયું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો કે નાના બાળકોમાં જે એન્યુરેસિસ કન્ડિશન અથવા બેડ વેટિંગ જોવા મળે છે એની પાછળનું મોસ્ટ કોમન કોઝ છે સાયકોલોજીકલ સ્ટ્રેસ. શું આવશે મિત્રો? સાયકોલોજીકલ સ્ટ્રેસ. તો ઓપ્શન સી સાયકોલોજીકલ સ્ટ્રેસ ઇઝ રાઈટ આન્સર. તો મિત્રો સાથે સાથે તમે ક્વેશ્ચન નંબર પણ મેન્શન કરતા જાઓ જવાબમાં, જેથી કરીને મને ખ્યાલ આવે. તો ક્વેશ્ચન નંબર 33 એવો છે, માઇલસ્ટોન એજ 10 month ઓફ એજ. નીચેનામાંથી 10 મહિનાની ઉંમરે કયો માઇલસ્ટોન જોવા મળે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો એનો છે પિન્સર ગ્રેપ્સ, એરેન્જ 3 ક્યુબ્સ, વોક ફ્યુ સ્ટેપ વિધાઉટ સપોર્ટ એટલે કે કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર થોડાક સ્ટેપ ચાલી શકે છે, અથવા તો મમ્મા એવું બોલી શકે છે. તો નીચેનામાંથી 10 વર્ષની ઉંમરના બાળકમાં કયો માઇલસ્ટોન જોવા મળે છે? તો મિત્રો આ પ્રશ્ન પર તમને ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ વાળા યુનિટમાંથી જ પૂછાયેલો છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે 10 વર્ષની ઉંમરનું જે બાળક હોય એના માઇલસ્ટોનમાં ખાસ ઓપ્શન ડી એટલે કે 10 વર્ષનું બાળક સે મમ્મા એવું બોલી શકે છે. તો ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર, સે મામા. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 34 પર. The question number 34 એવો છે, according to Maslow, the highest level of hierarchy of need that people strive to achieve is. એટલે કે માસ્લોના નિયમ પ્રમાણે નીચેનામાંથી કઈ નીડને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો જો માસ્લોનો નિયમ તમને મિત્રો ખ્યાલ હશે તો આ પ્રશ્ન તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. તો માસ્લોના નિયમ પ્રમાણે કઈ નીડને અથવા તો કઈ ડિઝાયરને હિરાર્કીમાં સૌથી ઉપરનું સ્થાન આપવામાં આવેલું છે? તો ઓપ્શન એ છે સેફ્ટી, ઓપ્શન બી છે લવ એન્ડ બિલોંગિંગ, ઓપ્શન સી છે સેલ્ફ એસ્ટીમ એન્ડ ઓપ્શન ડી છે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. તો મિત્રો માસ્લોનો જે હિરાર્કીનો જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં સૌથી ટોપ પ્રાયોરિટી અથવા તો હાઈએસ્ટ લેવલની નીડ કઈ છે? તો ખાસ યાદ રાખજો મિત્રો કે સેફ્ટી જે છે એ ફર્સ્ટ નંબરની હાઈએસ્ટ લેવલ ઓફ હિરાર્કીમાં આવશે. તો સેફ્ટી એ વ્યક્તિની ફર્સ્ટ નીડ છે. તો આગળ વધીએ આપણે. 35 A 10-month-old child has been assessed for the pain, has received a score of 2 on the neonatal infant pain scale. તો મિત્રો આ એક ખાસ યાદ રાખજો, NIPS એટલે કે neonatal infant pain scale tool. What does the indicate about the his pain level?
એટલે કે નાના બાળકોમાં જ્યારે પેન એસેસ કર્યું ત્યારે એનો સ્કોર એકોર્ડિંગ ટુ નિયોનેટલ ઇન્ફન્ટ પેન સ્કેલ પ્રમાણે 2 આવ્યો. તો એનું શું ઇન્ટરપ્રિટેશન કરી શકાય? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. મિત્રો ખાસ યાદ રાખજો કે નિયોનેટલમાં પેન એસેસ કરવા માટેનું આ ટૂલ છે, જેને નિયોનેટલ ઇન્ફન્ટ પેન સ્કેલ ટૂલ તરીકે ઓળખવામાં આવે છે. તો નિયોનેટલ ઇન્ફન્ટ પેન સ્કેલથી આપણે એસેસ કર્યું અને સ્કોર 2 આવ્યો. તે 2 સ્કોર આવ્યો એનું શું ઇન્ટરપ્રિટેશન થશે? તો ઓપ્શન આપેલો છે, હી ઇઝ નોટ ઇન પેન, એને કોઈ પ્રકારનું દુઃખ નથી. હી ઇઝ ઇન માઇલ્ડ પેન, એને થોડું ઘણું દુખાવો છે. હી ઇઝ ઇન મોડરેટ, તેને માપસર દુખાવો છે. અને ઓપ્શન ડી, હી ઇઝ ઇન સિવિયર પેન, કે તેને સખત દુખાવો છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, એમાં ઓપ્શન આવશે હી ઇઝ ઇન નોટ પેન, એટલે કે 2 સ્કોર આવે. તે 2 સ્કોર એકોર્ડિંગ ટુ નિયોનેટલ ઇન્ફન્ટ પેલ્સ પ્રમાણે 2 સ્કોર છે એ પેન ઇન્ડિકેટ કરતું નથી. એટલે કે ઓપ્શન એ, હી ઇઝ નોટ ઇન અ પેન, ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 36 પર. તો ક્વેશ્ચન નંબર 36 એવો છે મિત્રો, અ નોર્મલ અકરન્સ વેન ટોડલર હેવ અ ડિક્રીઝ ઇન્ટરેસ્ટ ઇન ફૂડ. તો જ્યારે ટોડલર જે છે એનું ફૂડ પ્રત્યે ઇન્ટરેસ્ટ ઘટી જાય તો એ શેને લીધે હોઈ શકે? તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો બધા ફરી એકવાર આપને જણાવું છું કે અહીંયા જેટલા બી પ્રશ્નો છે એ બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી છે. એક પણ પ્રશ્ન તમારે સ્કીપ કરવાનો નથી. એટલે કે 1 થી માંડીને કે 50 સુધીના જે પ્રશ્નો છે એટલીસ્ટ એ બધાના જવાબ તો તમને આવડવા જોઈએ. તો આ વિડીયોને તમને જ્યારે બી ટાઈમ મળે ત્યારે એકવાર રિપીટેડ જોઈ લ્યો, જેથી કરીને આ બધા પ્રશ્નોનો જવાબ તમને ખ્યાલ આવે. એટલે કે અહીંયા પ્રશ્ન તમને એવો પૂછેલો છે કે ટોડલર જે છે એનો ફૂડ પ્રત્યેનો ઇન્ટરેસ્ટ ઘટી જાય તો એનું કારણ શું હોય, અથવા તો નીચેનામાંથી કઈ કન્ડિશન રિસ્પોન્સિબલ છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, ટોડલર જે છે એ એમાં જવાબ આવશે ફિઝિયોલોજિકલ એનોરેક્સિયા. શું આવશે મિત્રો? ફિઝિયોલોજિકલ એનોરેક્સિયા. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 37 પર. થ્રુ ધ યુઝ ઓફ એક્ઝામિનર્સ હેન્ડ ટેપિંગ ધ પેશન્ટ સ્કિન ટુ ડિટરમાઇનિંગ ડેન્સિટી ઓફ ટિશ્યુ બીઇંગ એક્ઝામિનેશન. એટલે કે જ્યારે બી પેશન્ટના કોઈ ઓર્ગન પર આંગળી મૂકીને પેશન્ટને ડેન્સિટી કોઈ ઓર્ગનની ચેક કરવામાં આવે તો એ મેથડને શું કહેવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. મિત્રો અહીંયા જે આ પ્રશ્ન તમને પૂછેલો છે, ફિઝિકલ એક્ઝામિનેશનની જે મેથડ છે એમાંથી પ્રશ્ન પૂછેલો છે કે કોઈ પણ ઓર્ગનની ડેન્સિટી નક્કી કરવા માટે ફિંગર રાખીને તેને ટેપ કરવામાં આવે તો એ મેથડને શું નામ આપવામાં આવે છે? ઓપ્શન એ છે ઇન્સ્પેક્શન, ઓપ્શન બી છે અસ્કલ્ટેશન, ઓપ્શન સી છે પાલ્પેશન એન્ડ ઓપ્શન ડી છે પરકશન. તો અહીંયા જો તમને આ બધાની ડેફિનેશન આવડતી હશે તો આ જવાબ તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. તો ઓપ્શન આવશે, આપણો જવાબ આવશે ડી, પરકશન ઇઝ ધ રાઈટ આન્સર. જ્યારે બી કોઈ ઓર્ગન ઉપર ફિંગર પ્લેસ કરીને તેને ટેપિંગ કરીને તેની ડેન્સિટી નક્કી કરવામાં આવે તો એ મેથડને કહેવાય પરકશન. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 38 પર. Which nursing intervention is most important for the perform before the administration of digoxin in a child? તો નાના બાળકોને ડિગોક્સિન આપતી વખતે નર્સિંગનું કયું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે નાના બાળકોને જ્યારે ડિગોક્સિન આપવાની હોય એ પહેલા નર્સનો શું ઇમ્પોર્ટન્ટ રોલ રહેલો છે? ઓપ્શન તમને આપેલો છે, ચેકિંગ એપિકલ પલ્સ ફોર 1 ફૂલ મિનિટ, એટલે કે નાના બાળકોને 1 મિનિટ સુધી એપિકલ પલ્સ ચેક કરવી. પોઝિશન ધ ચાઇલ્ડ વિથ ધ હેડ સ્લાઇટલી એલિવેટેડ, તો બાળકનું માથું થોડુંક ઊંચું રાખીને દવા આપવી. કન્ટિન્યુઇંગ ધ ચાઇલ્ડ રેસ્પિરેટરી રેટ ફોર 1 મિનિટ, એટલે કે બાળકોના જે રેસ્પિરેશન છે એ 1 મિનિટ સુધી મેજર કરવા. ઓપ્શન ડી આપેલો છે, કેલ્ક્યુલેટિંગ ચાઇલ્ડ યુરિન આઉટપુટ, કે બાળકનો યુરિન પુટ આઉટપુટ મેજર કરો. તો ખાસ યાદ રાખજો મિત્રો, ડિગોક્સિન જ્યારે બી આપવામાં આવે તો ડિગોક્સિન જે છે કાર્ડિયક એક્ટિવિટી જે છે એને અલ્ટર કરે છે. તો ખાસ યાદ રાખશું કે જ્યારે બી આપણે ડિગોક્સિન આપતા હોઈએ ત્યારે આપણે શું કરશું? ચેકિંગ એપિકલ પલ્સ ફોર 1 ફૂલ મિનિટ, એટલે કે બાળકને ડિગોક્સિન આપતા પહેલા એની એપિકલ પલ્સ છે એ પૂરેપૂરી 1 મિનિટ સુધી મેજર કરવી. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, ચેકિંગ એપિકલ પલ્સ ફોર 1 ફૂલ મિનિટ. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 39 પર. The nurse is assessing the lung sound of a child with asthma. Which sound is the nurse most likely to hear? તો જ્યારે નાના બાળકોમાં, અસ્થમાવાળા બાળકોમાં લંગ સાઉન્ડ એસેન્ટ કરવામાં આવે તો એ લંગ સાઉન્ડ કેવા પ્રકારનો સાંભળવા
મળે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે અસ્થમાવાળા બાળકોમાં જ્યારે લંગ સાઉન્ડ જે છે એ એસેસ કરવામાં આવે તે લંગ સાઉન્ડ કેવા પ્રકારનો સંભળાય છે? તો ઓપ્શન એ છે મરમર, ઓપ્શન બી છે વિઝિંગ સાઉન્ડ, ઓપ્શન સી છે ક્રેકલ સાઉન્ડ એન્ડ ઓપ્શન ડી છે પ્લુરલ ફ્રિક્શન રબ. તો અસ્થમાવાળા પેશન્ટમાં જે લંગ્સ સાઉન્ડ જોવા મળે છે એ લંગ્સ સાઉન્ડ કેવા પ્રકારનો હોય છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, લંગ્સવાળા જે પેશન્ટ હશે અસ્થમાવાળા પેશન્ટમાં એનો લંગ સાઉન્ડ હશે એ વિસલ ટાઈપનો હશે. કેવો હશે? વિસલ ટાઈપનો. એને કહેવાય વિઝિંગ સાઉન્ડ. શું કહેશું મિત્રો? વિઝિંગ સાઉન્ડ. તો ઓપ્શન બી વિઝિંગ સાઉન્ડ ઇઝ ધ રાઈટ આન્સર. તો આઈ હોપ કે આ વિડીયો તમને ઉપયોગી થયો હશે. જો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને મેક્સિમમ શેર કરો અને આ વિડીયોને એક લાઇક કરો. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 14 પર. વિચ કન્ડિશન કેન રેપિડલી ઓબ્સ્ટ્રક્ટ ધ એરવે રિક્વાયરિંગ ધ ઇમિડિયેટ એટેન્શન? નીચેનામાંથી કઈ કન્ડિશન છે કે જે એરવેને ઓબ્સ્ટ્રક્ટ કરે છે અને એના ઉપર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો ઓપ્શન એ આપેલો છે ટોન્સિલાઇટિસ, ઓપ્શન બી છે બ્રોન્ક્યુલાઇટિસ, ઓપ્શન સી છે એપિગ્લોટાઇટિસ એન્ડ ઓપ્શન ડી છે ટ્યુબરક્યુલોસિસ. તો નીચેનામાંથી એવી કઈ કન્ડિશન છે કે જે કન્ડિશન રેસ્પિરેટરી ટ્રેકને ઓબ્સ્ટ્રક્ટ કરે છે જેનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ? તો ટોન્સિલાઇટિસ, બ્રોન્ક્યુલાઇટિસ, એપિગ્લોટાઇટિસ એન્ડ ટ્યુબરક્યુલોસિસ. તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા જે કન્ડિશન આપેલી છે એમાંથી સાચો જવાબ આવશે એપિગ્લોટાઇસિસ. કારણ કે એપિગ્લોટાઇસિસ જે છે એને લીધે એરવે ઓબ્સ્ટ્રક્ટ થવાની શક્યતાઓ રહેલી છે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, એપિગ્લોટાઇટિસ. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 41 પર. વિચ સાઇન ઓર સિમ્ટમ સજેસ્ટ સિસ્ટિક ફાઇબ્રોસિસ? નીચેનામાંથી કયું સાઇન સિમ્ટમ જે છે એ સિસ્ટિક ફાઇબ્રોસિસનું છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. નીચેનામાંથી કયું સાઇન સિમ્ટમ છે એ સિસ્ટિક ફાઇબ્રોસિસ ઇન્ડિકેટ કરે છે? ઓપ્શન એ છે સ્ટીરિયોરિયા એટલે કે ફેટ ઇન સ્ટૂલ, ડિક્રીઝ ઇન એપેટાઇટ એટલે કે ભૂખમાં ઘટાડો થાય, ડિક્રીઝ રેસ્પિરેટરી રેટ એટલે કે રેસ્પિરેટરી રેટ ઘટી જાય, અર્લી પાસિસ ઓફ મ્યુકોનિયમ ઇન ધ નિયોનેટલ પીરિયડ એટલે કે નિયોનેટલ પીરિયડ દરમિયાન એને મ્યુકોનિયમ પાસ કરેલો હોય. તો ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે બી સ્ટૂલમાં ફેટ પ્રેઝન્સ હોય એ એટલે કે સ્ટીયોરિયા એ જે છે એ શેનું સજેશન છે અથવા શું ઇન્ડિકેટ કરે છે? સિસ્ટિક ફાઇબ્રોસિસ. તો ઓપ્શન એ સ્ટીએટોરિયા ઇઝ ધ ઇન્ડિકેશન ફોર સિસ્ટિક ફાઇબ્રોસિસ. તો આઈ હોપ કે આ બધા પ્રશ્નો તમને યુઝફુલ થતા હશે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 42 પર. તો મિત્રો નીચે આન્સરમાં તમારે ક્વેશ્ચન આન્સર જે છે એ ક્વેશ્ચન નંબર ખાસ મેન્શન કરો જેથી કરીને મને પણ ખ્યાલ આવે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 42. તો ક્વેશ્ચન નંબર 40 એવો છે, ધ મેઇન ફંક્શનિંગ યુનિટ ઓફ કિડની ઇઝ ધ. કિડનીનો મેઇન ફંક્શનિંગ યુનિટ નીચેનામાંથી કયો છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીં મિત્રો તમને પ્રશ્ન પૂછેલો છે કિડનીની એનાટોમી બેઝ પૂછેલો છે કે કિડની જે છે એનો ફંક્શનલ યુનિટ નીચેનામાંથી કયો છે? ઓપ્શન એ છે રિનલ કોર્ટેક્સ, ઓપ્શન બી છે રિનલ મેડ્યુલા, ઓપ્શન સી છે નેફ્રોન એન્ડ ઓપ્શન ડી છે યુરેટસ. તો મિત્રો ખાસ યાદ રાખો, જે કિડની છે જો એની એનાટોમી આપણે જોવા જઈએ તો નેફ્રોન ઇઝ ધ ફંક્શનલ એન્ડ સ્ટ્રક્ચરલ યુનિટ ઓફ કિડની ઓર renal. તો ક્લિયર મિત્રો? તો ઓપ્શન સી નેફ્રોન ઇઝ ધ ફંક્શનલ એન્ડ સ્ટ્રક્ચરલ યુનિટ ઓફ કિડની. તો ક્લિયર મિત્રો? તો આ પ્રશ્ન તમે બીજી એવી રીતે પણ પૂછાય છે કે વિચ ઇઝ ધ ફંક્શનલ એન્ડ સ્ટ્રક્ચરલ યુનિટ ઓફ કિડની? તો આપણો જવાબ આવશે નેફ્રોન. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 43 પર. An X-ray done with the IV contrast media to show the structure of the urinary system is called. તો યુરિનરી સિસ્ટમ છે એનું સ્ટ્રક્ચર જોવા માટે જ્યારે કોન્ટ્રાસ્ટ આઈવી કોન્ટ્રાસ્ટ આપીને એક્સરે કરવામાં આવે તો એ મેથડને શું કહેવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો જ્યારે યુરિનરી સિસ્ટમના સ્ટ્રક્ચરનું એસેસ કરવા માટે આઈવી રૂટ દ્વારા કોન્ટ્રાસ્ટ ઇન્સર્ટ કરીને એક્સરે પાડવામાં આવે છે તો એ મેથડને શું કહેવામાં આવે છે? ઓપ્શન તમારી સામે છે કેયુબી, ઓપ્શન બી એક્સરેટરી યુરોગ્રાફી, ઓપ્શન જી છે વીસીયુજી એન્ડ ઓપ્શન ડી છે રિનલ બાયોપ્સી.
તો મિત્રો ખાસ યાદ રાખો કે જ્યારે બી ડાઈ ઇન્જેક્ટ કરીને રિનલ સ્ટ્રક્ચર એસેસ કરવામાં આવે તો એ કન્ડિશનને નામ આપવામાં આવે છે એક્સરેટરી યુરોગ્રાફી. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર, એક્સરેટરી યુરોગ્રાફી. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 44 પર. અ ચાઇલ્ડ ઇઝ એડમિટેડ ટુ ધ પીડિયાટ્રિક યુનિટ વિથ અ ન્યૂ ડાયગ્નોસિસ ઓફ નેફ્રોટિક સિન્ડ્રોમ. વિચ સેટ ઓફ સિમ્ટમ વુડ બી નર્સ એક્સપેક્ટ ટુ સી? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઇન શોર્ટ તમને એવું પૂછવામાં આવે છે કે નેફ્રોટિક સિમ્ટમ જે છે, નેફ્રોટિક સિન્ડ્રોમ છે, એમાંથી અથવા તો નેફ્રોટિક સિન્ડ્રોમ વાળા બાળકમાં નીચેનામાંથી કયું સાઇન સિમ્ટમ તમને જોવા મળે છે? તો ઓપ્શન તમારી સામે ડિસ્પ્લે પર છે. તો નેફ્રોટિક સિન્ડ્રોમ, જો આના વિશે તમને ખ્યાલ હશે અથવા તેના સિમ્ટમ વિશે ખ્યાલ હશે તો આ પ્રશ્ન તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. તો નેફ્રોટિક જે સિન્ડ્રોમ છે એના મેઇન સાઇન સિમ્ટમ કયા છે? જો આ વસ્તુ ખ્યાલ હશે તો જવાબ પણ તમને આવડી જશે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે નેફ્રોટિક સિન્ડ્રોમ જે છે એના કેરેક્ટરિસ્ટિક સાઇન સિમ્ટમમાં આવશે હાઇપરકોલેસ્ટોમિયા, હાઇપોપ્રોટીનેમિયા, પ્રોટીનુરિયા એન્ડ પ્રી ઓર્બિટલ એડિમા. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. તો ક્લિયર મિત્રો. આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 45 પર. A 2-month-old male infant is admitted with the diagnosis of pyloric stenosis due to the projectile vomiting he has or had at risk. તો પાયલોરિક સ્ટેનોસિસ વાળા પેશન્ટમાં પ્રોજેક્ટાઇલ વોમિટિંગ જોવા મળે તો તેને કયું રિસ્ક થવાની શક્યતાઓ વધારે રહેલી છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. એટલે કે પાયલોરિક સ્ટેનોસિસ વાળા પેશન્ટમાં પ્રોજેક્ટાઇલ વોમિટિંગ જોવા મળે તો એને નીચેનામાંથી કયું રિસ્ક થવાની વધારે શક્યતાઓ રહેલી છે? ઓપ્શન એ આપેલો છે મેટાબોલિક એસિડોસિસ, ઓપ્શન બી છે મેટાબોલિક આલ્કલોસિસ, ઓપ્શન સી છે હાઇપરકેલેમિયા એન્ડ ઓપ્શન ડી છે હાઇપર નાઇટેમિયા. તો ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે બી પાયલોરિક સ્ટેનોસિસ વાળા પેશન્ટને એડમિટ કરવામાં આવે અને એમાં પ્રોજેક્ટાઇલ વોમિટિંગ જોવા મળે તો એ પેશન્ટમાં મેટાબોલિક આલ્કલોસિસ થવાની વધારે શક્યતાઓ અથવા રિસ્ક રહેલું છે. તો ઓપ્શન બી મેટાબોલિક આલ્કલોસિસ ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 46 પર. A 12-year-old boy is admitted to the pediatric unit with the complaint of right leg lower quadrant એબડોમિનલ પેઇન, એટલે કે રાઈટ લોઅર ક્વોડ્રન્ટમાં એને પેઇન છે, એબડોમિનલ પેઇન છે, સાથે સાથે વોમિટિંગ પણ છે. When the nurse checked on the child 2 hours later, he stated that the pain has been stopped. The nurse should be suspect. Your time start now. એટલે કે અહીંયા તમને એવું પૂછવામાં આવે કે 12 વર્ષની બાળકને પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરવામાં આવેલું છે જેની મેઇન કમ્પ્લેનમાં રાઈટ સાઈડ લોઅર ક્વાડ્રન્ટમાં પેઇન છે અને વોમિટિંગની કમ્પ્લેન છે. અને જ્યારે આફ્ટર 2 કલાક પછી જ્યારે નર્સ એને એસેસ કરે છે ત્યારે એ બાળક જે છે એવો રિપ્લાય કરે છે કે તેનું પેઇન અત્યારે સબસાઇડ થઈ ગયેલું છે. તો નર્સ જે છે એને શું સસ્પેક્ટ કરવું જોઈએ? તો નીચે તમારી સામે ઓપ્શન છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા પેન જે છે સબસાઇડ થાય છે તો એનો મતલબ એવો છે કે એને જે પેન હતું એ પેન એપેન્ડિક્સને લીધે હતું, બટ એ એપેન્ડિક જે છે એ રપ્ચર થઈ ગયું એટલે સડનલી જે છે એનું પેન કેવું થઈ ગયું? સ્ટોપ થઈ ગયું. તો ક્લિયર મિત્રો. જ્યારે બી એપેન્ડિક્સ જે છે એ રપ્ચર થાય ત્યારે સડનલી જે પેન હશે એ પેન કેવું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય અથવા તો સબસાઇડ થઈ જાય. તો આપણો રાઈટ આન્સર આવશે હિઝ એપેન્ડિક્સ હેઝ રપ્ચર, એટલે કે તેનું એપેન્ડિક જે છે એ રપ્ચર થઈ ગયું. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 47 પર. Which developmental task is associated with the middle childhood according to the Erikson's growth and development theory? તો એરિક્સનની ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થિયરી પ્રમાણે નીચેનામાંથી કયું ટાસ્ક ડેવલપમેન્ટલ ટાસ્ક છે એ મિડલ ચાઇલ્ડહુડ સાથે સંકળાયેલ છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્ર આ વિડીયો લેક્ચર જો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયો લેક્ચરને લાઈક કરો, આ વિડીયો લેક્ચરને મેક્સિમમ લોકો સુધી શેર કરો જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો મિત્રો ખાસ યાદ રાખો કે એરિક્સનના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થિયરી પ્રમાણે ઇન્ડસ્ટ્રી જે છે એ ડેવલપમેન્ટલ ટાસ્ક સાથે જોડાયેલ છે. તો ક્લિયર મિત્રો. આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 48 પર. Which of the following findings should be reported immediately when a nurse caring for a 8-year-old following routine tonsillectomy? તો ટોન્સિલેક્ટોમી કરેલા પેશન્ટમાં નર્સિસે
કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ટોન્સિલેક્ટોમી કરેલા પેશન્ટમાં નર્સે નીચેનામાંથી કઈ બાબતનું ઇમિડિયેટલી રિપોર્ટ કરવો જોઈએ? તો ઓપ્શન તમારી સામે ડિસ્પ્લે પર આપેલા છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, આમાં જવાબ આવશે ડી, રેસ્પિરેટરી સ્ટીરોડર. રેસ્પિરેટરી સ્ટીરોડર. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 49 પર. તો ક્વેશ્ચન નંબર 49 એવો છે, હાઉ ટુ એડમિનિસ્ટર ઇયર ડ્રોપ ટુ અ 2 year old ચાઇલ્ડ. એટલે કે 2 વર્ષની ઉંમરના બાળકોમાં ઇયર ડ્રોપ્સ નાખતી વખતે અથવા તો કેવી રીતે નાખવા જોઈએ, તો નાખતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીંયા તમને ઓપ્શન આપેલો છે, પુલ ધ ઇયર ડાઉન એન્ડ બેક, એટલે કે કાન જે છે એને નીચે અને પાછળની તરફ ખેંચવો. પુલ ધ ઇયર સ્ટ્રેટ આઉટ, એટલે કે કાનને સીધે સીધો ખેંચવો. પુલ ધ ઇયર અપ એન્ડ બેક, એટલે કે કાનને ઉપરની તરફ ખેંચીને પાછળની તરફ લઈ જાઓ. એન્ડ ઓપ્શન ડી છે લીવ ધ ઇયર અનડિસ્ટર્બ, એટલે કે કાનમાં કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ કરવું નહીં. તો ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે બી 2 year oldના બાળકને ઇયર ડ્રોપ્સ નાખવાના થાય ત્યારે તેના કાનને સૌપ્રથમ પુલ કરવાનો નીચેની તરફ અને ત્યારબાદ પાછળની તરફ લઈ જવાનો. તો ઇટ ઇઝ ધ રાઇટ મેથડ ટુ એડમિનિસ્ટર ઇયર ડ્રોપ ટુ અ 2 year old ચાઇલ્ડ. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 50 પર, એટલે કે આજનો છેલ્લો ક્વેશ્ચન. તો જો મિત્રો આ વિડીયો લેક્ચર તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયો લેક્ચરને એક લાઇક, એક કોમેન્ટ અને શેર કરજો. સાથે સાથે મારી બંને યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતી અને રાહુલ મકવાણા એક નર્સને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ બંને ચેનલને સબસ્ક્રાઇબ આજે જ કરી લો, અને સાથે સાથે નોટિફિકેશન માટેનું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા દ્વારા જ્યારે પણ આવા અગત્યના વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે તો તેની તમને સરળતાથી નોટિફિકેશન મળી રહે. અને આવનાર સમયમાં આ ચેનલ પર મોડલ ટેસ્ટ પણ લેવામાં આવશે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 50 પર. અને આવતીકાલે તમે કયો વિડીયો લેક્ચર જોવા માંગો છો એ નીચે કોમેન્ટ સેક્શનમાં ખાસ લખજો, જેથી કરીને આવતીકાલે આપણે એ જ વિડીયો લેક્ચરની તૈયારી કરશું. તો એ વિષય પર આપણે ચર્ચા કરશું. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 15 પર, એટલે કે આજનો લાસ્ટ ક્વેશ્ચન. ધ ફર્સ્ટ ફિટલ મુવમેન્ટ ફેલ્ડ બાય ધ મધર ઇઝ નોન એઝ ધ. ફિટલ એટલે કે બાળક જે છે એની ફર્સ્ટ મુવમેન્ટ મધર દ્વારા જે ફીલ થાય એને શું કહેવામાં આવે છે? લાઇટનિંગ, ક્વિકનિંગ, ક્રાઉનિંગ ઓર લેબર પેન. મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે બી મધર બાળકની ફર્સ્ટ મુવમેન્ટ ફીલ કરે એના માટેનો વર્ડ છે ક્વિકનિંગ. શું છે મિત્રો? ક્વિકનિંગ. તો ક્લિયર મિત્રો? તો બાળકની જે ફર્સ્ટ મુવમેન્ટ મધર દ્વારા ફીલ થાય એને નામ આપવામાં આવ્યું છે ક્વિકનિંગ. તો આઈ હોપ કે હવે આ બધા પ્રશ્નો તમારે ક્લિયર થઈ ગયા હશે અને તમને હવે ખ્યાલ આવી ગયો છે કે પીડિયાટ્રિક નર્સિંગ અથવા તો ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાંથી એક્ઝામમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય. જો મિત્રો અહીંયા બધા સબ્જેક્ટ અમે 50 પ્રશ્નો તમને તૈયાર કરાવેલા છે. તો આ બધા પ્રશ્નો જો તમે તૈયાર કરશો તો તમારે 100 માર્કનું પેપર એકદમ ઇઝી થઈ જશે. તો ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ ફ્રોમ રાહુલ મકવાણા ગુજરાતી એન્ડ રાહુલ મકવાણા એક નર્સ. જો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ છીએ આવતીકાલે એક આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ ફ્રોમ રાહુલ મકવાણા. થેન્ક યુ ઓલ ઓફ યુ.